હેલો ગાઈસ, વેલકમ ટુ મેથ્સ ક્લાસ. હું છું આપનો ચિરાગ સર અને આજે આપણે ભણવાના છીએ બાયનોમિયલ થિયરમ. ગણિતને જોવા જઈએ બરાબર, તો એક રીતે તે કે અત્યાર સુધી જે રીતે તમે જોઈ રહ્યા છો, કેમ તો કે ગણિત એટલે ટફ સબ્જેક્ટ. પણ અહીંયા આગળ આપણે ગણિતને ટફ સબ્જેક્ટ તરીકે નહીં પણ ગમ્મત સાથે જોવાનો છે, કારણ કે આજનો આપણો ટોપિક એવો છે કે જેને તમે જોશો તો તમને એમ લાગશે કે આ તો હું ધોરણ 10માં ભણીને આવ્યો છું. સાથે સાથે તો કે ધોરણ 9માં પણ આવતું હતું. શું છે સબ્જેક્ટ અથવા શું છે ટોપિક, તો અહીંયા આગળ ટોપિકની વાત કરીએ તો ટોપિકનું નામ છે આપણું બાયનોમિયલ થિયરમમાં થોડું ઘણું આપણે જોવાનું છે. ચેપ્ટર શું છે? બાયનોમિયલ થિયરમ. લોચો માર્યો લોચો માર્યો લોચો માર્યો. થઈ જશે. હલો 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 હલો. હેલો ગાઈસ, વેલકમ ટુ મેથ્સ ક્લાસ. હું છું આપનો ચિરાગ. અહીંયા આગળ વાત કરીએ આપણે. અરે યાર, ચિરાગ નહીં, ચિરાગ. કાંઈ નહીં, થોડું ઘણું ઇન્ટ્રોડક્શનમાં લોચો થઈ જાય. હેલો ગાઈસ, વેલકમ ટુ મેથ્સ ક્લાસ. હું છું આપનો ચિરાગ સર અને આજે આપણે ગણિતમાં એક એવો ચેપ્ટર ભણવાના છીએ જે તમને જોતા જ એવું લાગશે કે આપણે આ તો ચેપ્ટર ધોરણ 10માં પણ ભણી ગયા છીએ. સાથે સાથે વાત કરીએ ધોરણ 9, એમાં બી અમુક ટોપિક એવા આવે છે કે જે એમ લાગશે કે આ તો ધોરણ 9 અને ધોરણ 10 આમાં આપણે ભણીને આવ્યા છીએ, પણ એની કરતાં એક સ્ટેપ અપ આપણે લેક્ચરને જોવાનો છે. ચેપ્ટરના નામ સાથે આગળ વધીએ. ચેપ્ટરનું નામ છે બાયનોમિયલ થિયરમ, યાની કે બીટી. જોવા જઈએ તો બીટી જે છે એ આપણે બોર્ડ લેવલે ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. સાથે સાથે ટોપ આપણે કહી શકીએ કે જો સ્કોર કરવો હોય તો થોડુંક ઇક્વેશન બેઝ, એટલે કે જે તમે ફોર્મ્યુલા યુઝ કરો છો, એટલે કે ફોર્મ્યુલા જો તમને આવડે છે દેન આ ચેપ્ટર જે છે એમાં કંઈ જ અઘરું નથી. તમને જાણીને આનંદ થશે કે ચેપ્ટર આપણે 10 એક સમાંતર શ્રેણી અને સાથે સાથે એક ત્રિકોણમિતીય વિધેય આપણે એમ કહીતા, એટલે અથવા તો પછી ત્રિકોણમિતીય વિધેયોનો આ બે ચેપ્ટર જોવા જઈએ તો એમાં જો તમને સૂત્ર આવડે છે દેન તમને આખું ચેપ્ટર આવડે છે. સેમ વસ્તુની વાત કરીએ તો અહીંયા આગળ આ ચેપ્ટરમાં આપણે બીટી યાની કે બાયનોમિયલ થિયરમ, તમારા ધોરણ 11નું ચેપ્ટર નંબર 7 એટલે કે દ્વિપદી પ્રમેય, આ ચેપ્ટર જે છે એની વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચેપ્ટર જોતા સાવ નાનું ઊમદું ચેપ્ટર છે. સાથે સાથે જો તમને ઇક્વેશન આવડે છે યાની કે જો તમને સૂત્ર આવડે છે તો આ ચેપ્ટરમાં મને નથી લાગતું કે તમને કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે. વાત કરીએ આગળ તો કે દ્વિપદી પ્રમેય શું છે, કઈ રીતે એને જોવાનું છે, એમાં શું શું આવી શકે છે, તો કે તમને એમ થશે કે જાણવાની ઉત્સુકતા વિદ્યાર્થીઓને દરેક ચેપ્ટરમાં રહેતી હોય છે, પણ અહીંયા આગળ વાત કરીએ તો એટલું કાંઈ ખાસ ચેપ્ટરમાં કાંઈ છે નહીં. હા, ઘણો બધો પોર્શન જે છે એ તમારો કટ કરી દેવામાં આવ્યો છે. તમને ખ્યાલ હશે કે આગળ એટલે કે પાછળના વર્ષોમાં જે ચેપ્ટરમાં એટલે કે સિલેબસમાં થોડો ઘણો કટ આવ્યો છે, યાની કે થોડું ઘણું કેન્સલ થયેલું છે, તો એ જે છે એ અત્યારે કટ થઈ અને આપણે સ્વાધ્યાય માત્ર 7.1 અને પ્રકીર્ણ સ્વાધ્યાય આમ જોવા જઈએ તો માત્ર થોડું ઘણું જ ભણવાનું છે. તો આની વાત કરીએ તો અહીંયા આગળ આ ચેપ્ટરમાં થોડુંક અમતું ભણી અને જોઈએ તો કે તમે ZEE લેવલનું બી સારું એવું આમાંથી સ્કોરિંગ કરી શકો છો. મેઇન વાત કરી દઈએ તો કે ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે પ્લસ સ્કોરિંગ ચેપ્ટર છે, અને આમાંથી તમને જે જોવા મળે તો કે એક તો બોર્ડમાં પણ સારો એવો સ્કોર થઈ શકે છે. સાથે સાથે વાત કરીએ તો કે ZEE અને ZEE એડવાન્સમાં પણ આ ચેપ્ટરમાંથી જાણીને આનંદ થશે કે માત્ર ટચુકડું એવું ચેપ્ટર છે, એમાંથી પણ આપણને
ડબલઈ અને જેડબલઈ એડવાન્સના ક્વેશ્ચન પણ આમાંથી પૂછાઈ શકે. આગળ જોઈએ છીએ, કારણ કે આપણે માત્ર બોર્ડ લેવલની પ્રિપેરેશન નહીં કરીએ મિત્રો, જેડબલઈ અને જેડબલઈ એડવાન્સમાં પણ કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની વિશેની ચર્ચા કરી અને પછી જ આપણે આ ચેપ્ટરમાંથી એમ તો કે વિદાય લેવાના છીએ. પણ વાત કરી દઈએ બેઝિકથી, તો કે બીટી યાની કે બાયનોમિયલ થિયરમ યાની કે દ્વિપદી પ્રમેય ગુજરાતીમાં કહીએ તો કે વિચારતા એક આનંદ, એટલે કે વિચાર કે દ્વિપદી યાની કે પદ બરાબર કઈ રીતે છે, શું છે એની વિશેની ચર્ચા કરીએ મિત્રો. ચાલો આવો અને આજે આપણે એમ કહી શકીએ તો કે આ બીટીને આમ કરી મારી તોડીને પછાડીને અહીંયા આગળ આ ચેપ્ટરને તે જાણી લેવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ બીટી. સૌથી પહેલા તો કે બાયનોમિયલ એક્સપ્રેશન. શું છે બાયનોમિયલ એક્સપ્રેશન? પહેલા તો તમને એ તો ખબર હોવી જોઈએ કે દ્વિપદી શું છે. આપણે 10મા ધોરણમાં જોયું તો એમાં એવું બી આવતું, તમને ખ્યાલ હશે તો કે દ્વિપદી પ્લસ સાથે સાથે દ્વિઘાત. આ તો કે ઘાતમાં બી લોચો પ્લસ પદમાં બી લોચો. તો અહીંયા આગળ કઈ રીતે બંનેને અલગ કરી શકાય તો એ વિશેની આપણે ચર્ચા કરવાની છીએ. પહેલા તો અહીંયા આગળ દ્વિપદીની વાત કરીએ તો કે દ્વિપદી શું છે, યાની કે તો કે બે પદ છે બરાબર. આ બે પદોને અલગ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે દ્વિ યાની કે બે અને પદ જે છે એ તો તમને ખ્યાલ જ હશે કે કોઈ બી એક્સ છે, વાય છે, કોઈ પણ અચળ પદો જે છે એની આપણે વાત કરીએ તો કે એને આપણે પદ કહેતા હોઈએ છીએ. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે જેને હું આપણે પહેલા તો એ ઓળખીશ શું આ દ્વિપદી છે બરાબર, પછી આપણે આગળ વાત કરીએ. જો મિત્રો અહીંયા આગળ જ્યારે આપણે જેડબલઈ અને જેડબલઈ એડવાન્સ પ્રિપરેશન કરતા હોઈએ એને ટાર્ગેટમાં રાખીને આગળ વાત કરતા હોઈએ તો થોડા ઘણા ઇંગ્લિશ શબ્દોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે શુદ્ધ ગુજરાતી સાથે આપણે આગળ વધતા હોઈએ એની કરતાં બેટર છે કંઈક એવા શબ્દો જે છે એ આપણને ઇંગ્લિશમાં સમજવા માટે છે. કેમ તો કે સૌથી પહેલા આપણે બોલીએ છીએ શું તો કે અત્યારે બધાના હાથમાં મોબાઈલ છે, તો મોબાઈલ કહેતા સારું લાગે, દૂરભાષી યંત્ર કહીએ બરાબર તો કેટલું લાંબુ થઈ જાય. એની કરતાં સેમ વસ્તુ અહીંયા આગળ આ જ વસ્તુ આપણે કરવાની છે. થોડા ઘણા શબ્દો લાગે છે જે આપણને સમજવામાં સહેલા પડે છે એવા શબ્દો સાથે આગળ વધીએ છીએ. બાકી કાંઈ પણ પ્રોબ્લેમ આવે તમે છો અને હું છું, આપણે વાત કરી જ લઈશું. ચલો વાત કરીએ અહીંયા આગળ તો કે દ્વિપદી યાની કે મારે કીધું એમ બે પદો આવવા જોઈએ ભાઈ. તો બે પદો આવતા હશે તો કઈ રીતે કામ થશે, શું હશે એની વિશેની ચર્ચા કરવાની છે. પહેલા તો કે બે પદને કઈ રીતે ઓળખશું, તો શું આવી રીતે લખી નાખું. જોજો હો મિત્રો કે ભાઈ એક્સ સ્ક્વેર, એક જ મિનિટ ચાલો અહીંયા આગળ હું આવી રીતે લખી નાખું કે યાની કે એક્સ સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર. શું આ બે પદો છે? તો તમને એમ થાય છે આ પહેલું પદ આ એક ગડે એક, આ છે બ ગડે બે. તમને એવું મિત્રો અહીંયા આગળ તમે જુઓ તો કે x સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો કે 3 ને 1 થાય 4, 4x સ્ક્વેર. તો આ તો એક પદ થઈ ગયું. તો હવે જોજો હો એટલે કે આપણે એને કઈ રીતે, કોઈ પણ પદોને તમે મારી તોડીને ભેગા ન કરી શકો બરાબર, એવા બે પદો હોય એને દ્વિપદી કહેવાય. તો જો તો મિત્રો અહીંયા આગળ જે છે બરાબર મેં તમને એક ઉદાહરણ આપ્યું કે x સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર. તો શું આ બંને પદોને આપણે મારી તોડીને ભેગા કરી નાખ્યા? તો કે હા, 1 અને 3 યાની કે 4. તો સેમ વસ્તુ અહીંયા પણ થાય. તમને એમ થાય સર એક મિનિટ અહીંયા આગળ અમને પણ એવું કંઈક દેખાય છે, કેમ તો કે 3x ક્યુબ પ્લસ 2x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3 ને 2 થાય 5, 5x ક્યુબ. તો તમને એવું સર અહીંયા આગળ x ક્યુબ થઈ ગયું, યાની કે આ બંને પદો અલગ અલગ નથી, યાની કે આ બંને પદો સેમ થઈ ગયા એટલે કે મર્જ થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. તો આ જે છે એ એક પદી. ઇંગ્લિશમાં એને કેવું હોય બરાબર, જે છે આપણે બાયનોમિયલ કહેતા હતા. તમારું જે ચેપ્ટર છે યાની કે દ્વિપદી પ્રમેય બાયનોમિયલ, તો આને કહેવાય મોનોમિયલ બરાબર. અને ગુજરાતીમાં કેવું હોય તો એક પદી, ગુજરાતીમાં કેવું હોય તો એક પદી. વાત કરીએ આપણે ઉપરનું પદ એટલે કે ઉપરનું એક્ઝામ્પલ જે છે એને જોવા જઈએ તો સૌથી પહેલો વિચાર આવે તો કે 3x સ્ક્વેર માઇનસ 2y. હવે x અને y
બંનેને ગમે એમ કરો તમે ભેગા કરી શકો ખરા? તો કે ન થઈ શકે. એટલા માટે જે છે એ આ બંનેને આપણે જે છે, હું જોજો હો મિત્રો, અહીંયા આગળ એક બોક્સ, આ બોક્સ જે છે એ મારું દ્વિપદી છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો કે આ પદ પણ જુઓ તમે, સેમ વસ્તુ, તો કે x+3, આ બંને વસ્તુ પણ જુઓ મિત્રો. તો આ જે પદો છે એને તમે કોઈ પણ રીતે ભેગા કરી શકવાના નથી. તો જે વસ્તુને તમે મારી તોડીને કે કોઈ રીતે, જો મિત્રો મારી તોડી આપણા દેશી ભાષામાં કહેવાય હો, પણ ગણિતમાં મીન્સ કે કોઈ પણ તમે એની ઉપર ઓપરેશન લગાડો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ગમે તે કરી લો મિત્રો, પણ એમાં કંઈ પણ થતું નથી. બે પદો મર્જ થતા નથી, ભેગા થતા નથી. તો એને કહેવાય આપણે જે છે એ દ્વિપદી. બે પદોની વાત કરી છે એટલે મેં એને દ્વિપદી કીધું છે. વાત કરી દઈએ નીચે એક્ઝામ્પલ, સોરી, નીચેના એક્ઝામ્પલની વાત કરી દઈએ તો કે x² + x, 3 જોવા જઈએ તો અહીંયા આગળ એનું પાવર 2 છે, અહીંયાનો પાવર, યાની કે પાવર બોલે તો ઘાત, બરાબર, એની ઘાત 2 છે, અહીંયા આગળ એની ઘાત 1 છે, અને આ તો પદ જે છે અચળ છે, બરાબર. અચળ બોલે તો કે ઘર બાર વગરના, બરાબર, એટલે કે એના કોઈ સગુણ, એટલે કે સોરી, એના કોઈ પદ એટલે કે x અથવા તો y જે કહી શકીએ એ નથી, બરાબર. એટલે કે એની સિવાયના જે છે એને આપણે શું કહીશું તો કે અચળ પદ. તો કે આ જે છે એને પણ આની સાથે, આ બંનેમાંથી કોઈ પણ સાથે મર્જ કરી શકવાના નથી. એટલા માટે એને કહેવામાં આવે છે આપણે તો કે 3 પદો છે, એકડે 1, બગડે 2, તગડે 3. તો કે 1, 2 અને 3, 2 હોય તો દ્વિ થાય, તો 3 હોય તો ત્રિ થાય, બરાબર. તો આને જે છે એને કહેવાય છે આપણી ત્રિપદી. એટલું ક્લિયર છે મિત્રો? તો આગળ વધીએ છીએ આપણે. હવે અહીંયા આગળ તમે જોતા જ એવો વિચાર આવે કે ભાઈ આ તો નવું આવ્યું, તો કે પાસ્કલનો ત્રિકોણ. ત્રિકોણ, તો કે ત્રિકોણના બી નામ આવવા માંડ્યા સાહેબ. અત્યાર સુધી તો સમબાજુ, સમદ્વિ બાજુ, આવા બધા કહેતા હતા. હવે તો પાસ્કલનો ત્રિકોણ. તો કે ના મિત્રો, છે ત્રિકોણનો ત્રિકોણ જ, પણ પાસ્કલ ભાઈએ બનાવ્યો એટલા માટે એને પાસ્કલનો ત્રિકોણ કહેવાય. પાસ્કલનો ત્રિકોણ જે છે એ થોડું ઘણું પાસ્કલ ભાઈએ એમાં બહુ જ મનન અને ચિંતન કરેલું છે, એની મદદથી એણે મેળવ્યો છે, એટલા માટે જે છે એને પાસ્કલનો ત્રિકોણ કહેવાય છે. પાસ્કલના ત્રિકોણમાં શું છે, કઈ રીતે છે, તો એની પહેલા ચલો હું તમને થોડુંક, આપણે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં તમને ખ્યાલ હોય તો આપણે જે છે એ વર્ગવાળા પદો, એટલે કે x + y નો વર્ગ, એ તમે શીખ્યા હતા. પ્લસ સાથે સાથે તો કે x + y નો ઘન, એ બી તમે શીખ્યા હતા. તો એ જ વસ્તુ મારે તમને ફરી વખત યાદ કરાવી છે, અને પછી જે છે એમાં આગળ વધવું છે કે ભાઈ પાસ્કલનો ત્રિકોણ છે શું, અને પાસ્કલ ભાઈએ એવી તો વળી શું શોધ કરી કે એણે પોતાના નામનો ત્રિકોણ બનાવી લીધો. તો ચલો જોઈએ શું છે પાસ્કલના ત્રિકોણની વાત. તો કે સૌથી પહેલા મેં તમને કીધું કે x + y નો વર્ગ શું થાય, તો કે x + y નો વર્ગ એટલે શું, તો કે બધાને ખબર સાહેબ, હવે 11મા ધોરણમાં આવ્યા સાહેબ, આવી મસ્તી શું કામ ને કરો છો? પણ મસ્તી નથી મિત્રો, આની પાછળનું એક બહુ સારું એવું રહસ્ય છે. ચલો તમને હું યાદ કરાવું. તો કે સૌથી પહેલા x + y, ચલો x + y હોલ સ્ક્વેર. ચલો આને મારે લખવાનું છે, ધ્યાનથી જોજો મિત્રો. x + y હોલ સ્ક્વેર કઈ રીતે લખશું, કેમ લખશું, ચલો જોઈએ છે. x + y હોલ સ્ક્વેર યાની કે x² + 2xy + y². ચલો ધ્યાનથી જોજો હો મિત્રો, શું કહેવા માંગે છે, કઈ રીતે કહેવા માંગે છે, એ બધી જ ચર્ચા આપણે અહીંયા આગળ કરવાની છે, અને પછી આગળ વધવાનું છે. પહેલા તો કે x + y નો હોલ સ્ક્વેર વાત કરી હતી, બરાબર. તો એની વિશેની ચર્ચા કરીએ તો કે x² + 2xy + y². ચલો નેક્સ્ટ વાત કરી દઈએ. તો કે હજી ચલો તમને અહીંયા સુધીનું ખ્યાલ હોય કે ભાઈ ચલો આ તો થઈ શકે છે, પરંતુ હજી આગળ મારે જોવું હોય તો હજી મારે જોવું હોય તો ચલો ભાઈ હું એમ કહું કે x + y એનો ક્યુબ જે છે, બરાબર, એ મારે જોવું હોય તો કઈ રીતે થાય, તો કે x + y નો ક્યુબ. તો તમને બધાને આ પણ આવડે કે સર ઉભા રહ્યો, હું એ બી કરી દઉં છું, મને એમાં બી કાંઈ પ્રોબ્લેમ નથી. તો તમને એ બી આવડે તો કે x³ + 3x² y + 3xy² + y³.
અહીંયા સુધીનું તમને લોકોને ખ્યાલ છે, પણ હજી હું આગળ વધું કે ભાઈ ચલો ભાઈ અહીંયા સુધી તને આવડે છે બટા, પણ ચાલ હવે હજી આગળ વધું કે ભાઈ હું ચાલ મને આનું એક્સપાન્શન કહેતો એટલે કે આનું વિસ્તરણ કહેતો મને, તો પાછું તમને માથું ગંજવાળે સર આ વળી ખોટું કર્યું. કેમ તો કે અત્યાર સુધી આ આવડતું હતું સર, આ આવડે છે, પણ હવે પાછું આ ચારનું ખોટું કર્યું તમે, તો કે ચાર કઈ રીતે આવે? તો પાછા આમાં ઘણા બેઠેલા વિદ્યાર્થીઓ હોય ને પાછા ઇન્ટેલિજન્ટ હોય, એ કે સર ડોન્ટ વરી આઈ એમ ઇઝ હિયર. તો કે શું કરે? તો કે સર મને આ પણ આવડે, એક્સ પ્લસ વાયનો વર્ગ અને એનો પાછો વર્ગ ઠપકારે. બરાબર, તો તમને એમ થાય કે ભાઈ આનો પણ જવાબ આવી શકે, પણ હા મિત્રો જવાબ આવે પણ રીત થોડીક લાંબી પડે. પણ હા ચલો હવે હું તમને આનું પૂછું તો આગળ પાછા તમે ગોતો મારી જાઓ. કેમ તો કે સર અહીંયા સુધી તો માંડ માંડ ગણતરી કરી, પણ અહીંયા આગળ પૂછ્યું એ પાછું મોટી ભૂલ કરી નાખી. કેમ તો કે અહીંયા સુધીનું ન આવડે, તો એની માટે જ પાસ્કલ નવી આ રીત શોધી. પાસ્કલનો ત્રિકોણ, પાસ્કલનો ત્રિકોણ કઈ રીતે અને કેમ કામ કરે છે એની વિશેની મારે તમને ચર્ચા કરાવવી છે. મિત્રો ધ્યાનથી જોજો, બહુ જ મજા આવવાની છે. પાસ્કલના ત્રિકોણની વાત કરીએ ને તો ચલો હું તમને થોડું ઘણું ક્લેરિફિકેશન આપતો જાઓ, તમે આ બધામાં ધ્યાન આપજો. ક્લેરિફિકેશન એટલે તમને થોડું હું છે ને પૂછું કે ભાઈ કઈ રીતે કામ આગળ વધાય છે. ચલો સૌથી પહેલા તો કે x વત્તા y હતો, તો જો તો પહેલા પદમાં y છે ક્યાંય? તો કે નથી. પહેલા પદમાં ક્યાંય y દેખાય છે? તો કે નહીં સર, y ક્યાંય દેખાતા હોય એવું લાગતું નથી. બરાબર, પછી નેક્સ્ટ વાત કરી દઈએ તો કે બીજા પદમાં, તો કે હા સર એમાં x અને y બંને છે. ત્રીજા પદની વાત કરી દઈએ તો સર પાછા અહીંયા તો કે x નો વર્ગ હોય ત્યારે y પાછા કે હું ત્યાં નો આવું, y નો વર્ગ હોય તો કે હું ત્યાં, યાની કે પહેલા પદમાં y નો ઘટાડો છે, છેલ્લા પદમાં x નો ઘટાડો છે, યાની કે x નથી, બીજામાં y નથી આવતું. બરાબર, આમ જોવા જઈએ તો હવે શું થાય છે એની તમને ઝીણવટપૂર્વક વાત કરું તો કે અહીંયા પેલા x ની 2 ઘાત હતી, અહીંયા x ની 1 ઘાત છે, કાંઈ ન હોય તો એક હોય ને મિત્રો, અને અહીંયા આગળ x જ ગાયબ થઈ ગયો, યાની કે મિત્રો હું એને x ની 0 ઘાત લખી શકું કે ના? ચલો હવે તો કે y ની, તો કે અહીંયા આગળ જોજો ઉલટેથી ચાલુ કરું કારણ કે y બીજો છે, તો y ની 2 ઘાત, પછી તો કે y ની કાંઈ ન હોય તો 1 ઘાત તો હોય જ, અને અહીંયા તો કે y આખો ગાયબ જ થઈ ગયો એટલે કે y ની 0 ઘાત છે ને જાદુ. હવે 3 ઘાતમાં, તો કે સર તમે અહીંયા તો અમને સમજાવી દીધા, પણ શું અહીંયા પણ એવું થઈ શકે ખરું? તો કે હા થઈ શકે મિત્રો, ચિંતા જેવું નથી. જો x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને x ગાયબ. સેમ વસ્તુ ઉલટી થાય છે, તો કે y ની 3 ઘાત, y ની 2 ઘાત, y ની 1 ઘાત, y ગાયબ. જેવું છે જાદુ, હે છે ને જાદુ. પણ હવે વાત કરીએ 4 ઘાતની, તો કે 4 ઘાતની વાત કરવી છે તો કઈ રીતે કામ થાય છે? તો કે પેલા એટલું રફ કરી નાખું છું, બરાબર, પછી આપણે જોઈએ કે સર આ બધું તો તમે કરી નાખ્યું, ચલો પણ હવે આનું શું? તો હું આમાં પણ લખી શકું x ની 4 ઘાત, બરાબર, પ્લસ હવે જોજો હો x ની 4 ઘાત પ્લસ, તો કે હવે અહીંયા આગળ તો કે x ની જોજો તમે એક એક ઘાત ઘટતી ગઈ હતી, તો ચલો હું અહીંયા પણ એક એક ઘાત ઘટાડી દઉં. ચલો અહીંયા પણ x ની 1 ઘાત ઘટાડી દઉં. ચલો હજી પણ x ની 1 ઘાત ઘટાડી દઉં. હજી પણ x ની 1 ઘાત ઘટાડી દઉં. ચલો એટલી વસ્તુ ક્લિયર. હવે વાત કરીએ આગળ, તો કે y ની વાત કરીએ. y ને આપણે પાછળથી લખવાનો છે, યાની કે y ની 4 ઘાત, બરાબર. પછી તો કે y ની 3 ઘાત, તો કે y ની જે છે એ 3 ઘાત, y ની 2 ઘાત, ચલો y ની 1 ઘાત અને પ્લસ y ની 0 ઘાત. ચલો અહીંયા સુધી તો બધાને લાગે તો કે સર ઓકે, પણ હવે ચલો અહીંયા આગળ વાત કરીએ, પણ એને બી લખી નાખીએ x ની 5 ઘાત પ્લસ x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x ની 2 ઘાત પ્લસ x ની 1 ઘાત પ્લસ x ની 0 ઘાત. ચલો અહીંયા સુધીનું બધાને ઓકે છે. હવે આગળ વાત કરીએ તો કે y ને પણ ઉલટેથી લખી જ નાખીએ એટલે ભેગું ભેગું એનું પણ કામ થતું આવે. ચલો y ની 5 ઘાત, y ની 5 ઘાત, બરાબર, પછી y ની 4 ઘાત, y ની 3 ઘાત, ચલો y ની
2 ઘાત, y ની 1 ઘાત અને y ની 0 ઘાત. ચલો અહીંયા સુધીનું બધાને ઓકે છે. પણ હવે આગળ વાત કરીએ તો કે સર અહીંયા સુધીનું તો બરાબર, પણ તમે અહીંયા જોશો તો એના સહગુણકો પણ ક્યાંક આવે છે. તો આના સહગુણકો શું? તો કે એની માટે પાસ્કલે ત્રિકોણ આપ્યો. કઈ? તો કે ચલો હું અહીંયા આગળ એક સ્ટેપ લખું તો કે x વત્તા y ની 1 ઘાત હોય તો આને તમે x વત્તા y કહી શકો. તો કે x વત્તા y ની 1 ઘાત એટલે સર ઓબ્વિયસલી x વત્તા y ની 1 જ ઘાત થાય, બરાબર. એટલે કે બંને એક એક ઘાત આપી દીધી, કામ તમામ. હવે તો કે પાસ્કલના ત્રિકોણમાં તમે જોશો, બરાબર, તો કે સૌથી પહેલા એના સહગુણકોમાં, તો કે સહગુણકોમાં કંઈક લોચો છે. જો તમે પહેલેથી તમે જોતા આવો તો કે આ એનો સહગુણક પ્લસ આ એનો સહગુણક પ્લસ અહીંયા બી એનો સહગુણક છે, બરાબર. તો કે અહીંયા આગળ 1, જો અહીંયા બી પહેલો અને છેલ્લો બંને 1 1 આવે છે. પહેલો અને છેલ્લો 1 1 આવે છે. ચલો અહીંયા પણ પહેલો અને છેલ્લો 1 1 આવે છે. અહીંયા પણ પહેલો અને છેલ્લો 1 1 આવે છે. ચલો સેમ વસ્તુ અહીંયા બી 1 1 આવશે. તો ચલો હું અહીંયા બી એમ કહી શકું કે અહીંયા બી 1 1 જ આવશે, બરાબર. ચલો એમાં હું કાંઈ લખતો નથી. હવે આગળ વાત કરીએ તો કે તમને જાણીને આનંદ થશે કે સર અહીંયા આગળ તમે કીધું તો કે અહીંયા 1 છે તો અહીંયા 1 છે. ચલો તો અહીંયા બી 1 છે, અહીંયા બી 1 છે. તો એનો અર્થ એમ થયો કે અહીંયા 1 + 1 યાની કે 2 થયો કંઈક જાદુ. હજી આગળ વાત કરીએ તો કે અહીંયા તો 1 નો 1 આવી દીધો. ચલો અહીંયા બી 1 નો 1 આપી દીધો. પણ ચલો સર શું 1 + 2 યાની કે 3? ઓ તેરી કી 3 થઈ ગયા. સેમ વસ્તુ 2 + 1 યાની કે 3. ઓ તેરી, મેં કીધું એમ કંઈક જાદુ થાય એવું લાગે છે. જો વખત તો હવે આના સહગુણક મારે લખવા હોય તો અહીંયા 1. ચલો 1 + 3 યાની કે 4. સેમ વસ્તુ 3 + 3 યાની કે 6. સેમ વસ્તુ 3 + 1 યાની કે 4. સેમ વસ્તુ લાસ્ટ તો 1 જ છે. ખ્યાલ આવે છે શું કરવાનું છે? અહીંયા આગળ તમે જો, બરાબર, તો કે ઘણા બધા એવા એક્સપાન્શન મેળવી શકીએ છીએ અને તમને જાણીને આનંદ બી થાય કે સર આ તો 4 ઘાત વાળું તમે અમને લખાયું. આની મદદથી તો અમને વિચાર બી આવે કે ચલો સર 4 શું અમે તો 10 સુધી બી જઈ શકશું, બરાબર. તો કે આવી જ રીતે પાસ્કલે એક નવો ત્રિકોણ આપ્યો છે મિત્રો. એ પાસ્કલના ત્રિકોણને આપણે કઈ રીતે જોવાનો છે તો કે સૌથી પહેલા અહીંયા આગળ તમે 1 લખશો, બરાબર. તો કે ચલો એના સહગુણકો માટેની વાત કરું છું હો દીકરા હું. સહગુણક માટે એક પાસ્કલનો મસ્ત ત્રિકોણ આપ્યો છે. પહેલા 1, બરાબર. પછી તો કે 2 ટર્મ આવે તો કે બંનેમાં 1 1, બરાબર. પછી તો કે 1 2 1 આ બંનેનો સરવાળો, બરાબર. થોડું ઘણું હું અંતર રાખીશ બધા વચ્ચે, પછી આપણે લખીએ, કારણ કે મારે તમને હમણાં એમાં થોડુંક વિશેષ જણાવવું છે. પહેલા અહીંયા આગળ 1 કરીએ, પછી તો કે 1 અને 1 કરીએ છીએ, પ્લસ તો કે 1 2 1 પ્લસ 1 2 ને 1 3 પ્લસ 2 ને 1 3 પ્લસ 1 જે છે એ અહીંયા એવી રીતે લખું છું. નેક્સ્ટ આગળ વાત કરી દઈએ તો કે અહીંયા જે 1 + 3 યાની કે 4, 3 + 3 યાની કે 6, 3 + 1 યાની કે 4, અને અહીંયા જે છે પાછું 1 નું 1. તમને એમ થાય કે સર આ તો એક ત્રિકોણાકાર શેપ બન્યો છે, બરાબર. તો આ ત્રિકોણાકાર શેપ છે, આ પાસ્કલે બનાવ્યો છે, માટે આને પાસ્કલનો ત્રિકોણ કહેવાય છે મિત્રો. ચલો હવે આગળ વાત કરી દઈએ. સર ચલો તમે આ બધી વસ્તુ તો લીખી, અહીંયા આગળ અમને કરી દીધું, પણ હવે તમે જે નવું શું કહેવાના હતા એ તો જણાવો. તો ચલો વાત કરી દઈએ તો કે કોઈ પણ જે છે, કોઈ પણની 1 ઘાત હોય, સોરી 0 ઘાત હોય એનું 1 થઈ જાય, બરાબર. આ જે છે એ 0 ઘાત માટે મેં લખ્યું છે. આ જે છે એ મેં 1 ઘાત માટે લખ્યું છે. આ જે છે એ 2 ઘાત માટે, આ 3 ઘાત માટે, અને આ જે છે એ મેં 4 ઘાત માટે લખ્યું છે, બરાબર. આ જે છે એ મેં 4 ઘાત માટે લખ્યું છે.
તો હવે વાત કરી દઈએ આગળ. તો કે અહીંયાથી એમ કહી શકું કે આ 1 જે છે એને હું 1C1 લખી શકું, સોરી 1C0, અને હું જે છે એ 1C0 લખીશ. તમને એમ થાય સર આ પાછું કંઈક નવું આવ્યું, આ પાછું કંઈક નવું આવ્યું. નવું કંઈ નથી આવ્યું દીકરાઓ. અહીંયાથી તમે જોશો તો હમણાં તમને આઈડિયા આવશે. આને પણ હું 2C0 લખી શકું, 2C1 લખી શકું, આને હું 2C2 લખી શકું. નેક્સ્ટ વસ્તુ અહીંયા આગળ 3 ઘાત છે યાની કે 3C0, આને હું 3C1 કહી શકું, આને હું 3C2 કહી શકું, અને આને હું 3C3 કહી શકું. સર આ બધું તમે લખી તો નાખ્યું, વેરીફાઈ તો કરાવો. વેરીફાઈ કરવાની ક્યાં જરૂર છે દીકરાઓ? 3C2 કર, તને 3 જવાબ ન આવે તો મને કહેજે. બરાબર. વાત કરીએ 4 ઘાતની તો કે 4C0, 4C1, 4C2, 4C3 અને 4C4. ચલો અહીંયા સુધીની જે વાત કરવાની હતી. તો તમને એક્સપાન્શનમાં સાથે સાથે તમને એમ થશે સર આ 4C1 યાની કે સી બોલે તો કોમ્બિનેશન, કોમ્બિનેશન એટલે કે ક્રમચય અને સંચય. તો અહીંયા આગળ આખું ચેપ્ટર જે છે એ આપણું જે ચેપ્ટર ક્રમચય અને સંચય છે એમાંથી આપણે જે છે એ સંચય લેવાનું છે યાની કે સી કોમ્બિનેશન. એની મદદથી આપણે અહીંયા આગળ જે છે એ નવા એક્સપાન્શન કરવાના છીએ. તો ચાલો મિત્રો અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો હશે. તો તમને એમ થાય સર કે તો હું જોજો હો સર, તો હું આને આવી રીતે લખી શકું 4 એટલે કે યાની કે 1 મિનિટ, આને જે છે આ પાસ્કલનો જે ત્રિકોણ લખ્યો છે બરાબર, આ પાસ્કલના ત્રિકોણમાં અહીંયા આગળ x પ્લસ વાયની 5 ઘાત છે. તો આને હું એક્સપાન્શન આવી રીતે લખી શકું x પ્લસ વાય રેસ ટુ 5. તો સર હું 5C0 x ની મોટી ઘાત સૌથી વધારે ઘાત 5 આપી દીધી, પ્લસ હવે તો કે 5C2 સોરી 1 x ની 1 ઘાત ઓછી યાની કે 4 બરાબર, અને y ની 1 ઘાત પ્લસ 5C2 x ની 3 ઘાત y ની 2 ઘાત પ્લસ 5C3 x ની 3 હતી હજી એક ઘટાડો 2, y ની 2 હતી હજી એક વધારો 3, પ્લસ 5C4 x ની 1 ઘાત ઘટાડો 1 થઈ જાય, y ની એક વધારો 4 થઈ જાય, પ્લસ 5C5 અહીંયા આગળ x ની 1 ઘટાડો x ની 1 હતી 0 થઈ જાય, y ની 4 છે એટલે કે y ની 5 થઈ જાય. તો જુઓ મિત્રો આ જે તમને મેં લખી દીધું છે, આ જે મેં તમને લખી દીધું છે ને મિત્રો બરાબર, એ જે છે એ આપણું એક્સપાન્શન છે. અને એ એક્સપાન્શન તમને અહીંયા આગળ દેખાય છે બરાબર, એ એક્સપાન્શન આપણે જોવાનું છે અને આવા મદદથી અલગ અલગ વિસ્તરણ અહીંયા આગળ આપણે ચકાસવાના છે. તો ચલો મિત્રો હજી આગળ જોઈએ કે કઈ રીતે જે છે એ આગળ થઈ શકે છે. આ આપણે ચકાસી લીધું કઈ રીતે. હવે પાછા અહીંયા આગળ એક નવા આવ્યા, એ છે ન્યૂટન દાદા બરાબર. તો કે ન્યૂટન દાદાનું દ્વિપદી વિસ્તરણ. ન્યૂટન દાદાએ શું કીધું? તો કે પાસ્કલે જે કીધું છે, પાસ્કલ ત્રિકોણની મદદથી આપણને વિસ્તરણ આવડી ગયું, પણ એનું જનરલ ફોર્મ તો આપણે મેળવવું પડશે. મિત્રો તમને એમ કહી શકાય તો કે જે ન્યૂટન છે એ જેટલું આપણે ફિઝિક્સમાં એનું યોગદાન નથી એટલી કરતાં વધારે બી મેથ્સમાં એનું યોગદાન છે. તો કઈ રીતે ન્યૂટન દાદાએ આખું જે છે એને ભણી ગણી વ્યવસ્થિત રીતે કરવી અને પછી એનું એક્સપાન્શન એટલે કે એનું જનરલ ફોર્મ આપ્યું કે બટા તમારે ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ થાય ચિંતા કરવાની જરૂર નથી, ડોન્ટ વરી, ન્યૂટન દાદા ઇઝ હિયર બરાબર. ન્યૂટન દાદાએ શું કીધું? તો કે x અને y યાની કે x પ્લસ y જે છે બરાબર, એની મદદથી તમારે કઈ રીતે એક જ મિનિટ મિત્રો, આપણે પાછા ન્યૂટન દાદા ઉપર આવી જઈએ. ન્યૂટન દાદા જે છે બરાબર એ કઈ રીતે કામ કરવાના છે. યસ, તો ન્યૂટનમાં જે છે બરાબર, તો કે ન્યૂટન દાદાએ કીધું છે
કે કઈ રીતે કામ કરવાનું છે. તો કે ભાઈ x + y ની n ઘાત હતી, બરાબર. તો કે એને જે છે nc0, હવે 5 ઘાત હતી તો 5c0 થી આપણે શરૂઆત કર્યું હતું, તો હવે n ઘાત હોય તો n થી શરૂઆત કરવી પડે, યાની કે nc0 x⁻n y⁻0 પ્લસ nc1. જો તમે અહીંયા આગળ જોતા આવો તો કે એક ઘાત ઘટતી જાય છે, n ની n-1 થઈ ગયું, n-1 ની n-2 થઈ ગયું. એમ કરતા કરતા છેલ્લે તમે જોશો તો x ની કેટલી ઘાત આવી ગઈ છે મિત્રો? તો કે 0 ઘાત આવી છે. હવે વાત કરી દઈએ તો કે y ની 0 ઘાત થી શરૂઆત કર્યું હતું, y ની 0 ઘાત થી શરૂઆત કરીએ તો લાસ્ટમાં જે છે એ y ની n ઘાત આવી ગઈ, બરાબર. આ બધો જ જે ખેલ છે, બરાબર, એ વિસ્તરણનો છે મિત્રો. ન્યૂટન દાદાએ જે છે એ બધું ભેગું કરી અને પોતાની રીતે એક નવા જ નિયમો સાથે કામ કર્યું છે કે ભાઈ તમે જે મેળવો છો એને હું તારણ સ્વરૂપે કે ભાઈ તમારે ગમે ત્યારે ગમે એ વિસ્તરણ મેળવવું છે, મારું સૂત્ર યુઝ કરશો, તમને આઈડિયા આવી જશે. એ જ વસ્તુને અહીંયા આગળ અલગ રીતે કીધી છે. તો કે જે છે અહીંયા આગળ વિસ્તરણ nc1 ને આપણે n કહીએ છીએ, ઓબ્વિયસલી સિમ્પલ વસ્તુ છે. nc2 જે છે, nc2 તમને લોકોને ખ્યાલ હશે હો મિત્રો, NCR નું ઇક્વેશન, NCR ઇઝ ઇક્વલ ટુ, તો કે બધા જ બોલે મારી સાથે, તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં r ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ. ચલો એટલી વસ્તુ તો તમને બધાને આવડતી જશે. હવે આગળ વાત કરી દઈએ તો કે nc0, બરાબર, nc0 ની વાત કરેલી છે અહીંયા આગળ, nc1 ની વાત કરેલી છે, nc2 થી માંડી અને n સુધી ગયેલા છે, ભૂકા કાઢી નાખવાના હોય આમાં, બરાબર. ચલો હવે આગળ વાત કરીએ શું છે. તો કે તમારે એટલું તો જાણવું જ પડે વાલા. શું જાણવું પડે? તો કે જો મિત્રો, ખાલી જાણવાનું નથી, આપણે વેરીફાઈ કરીને જાણવાનું છે કે ભાઈ શું સર કે છે એ સાચું તો કે છે કે ફાંકા મારીને જતા રહે છે. તો કે પહેલા કીધું કે કોઈ પણ પદમાં x અને y ના કોઈ પણ ઘાતનો સરવાળો n થાય. તો ચલો જોઈએ, હવે વેરીફાઈ કરીએ. સર તમે કયો એમ અમે સાચું માની લઈએ તો શું જોઈએ? તો કે અહીંયા આગળ ચલો હું n સ્વરૂપે 5 લઈ લઉં. તો કે હા લઈ શકો તમે. તો કે 5 લીધું છે તો જોજો શું કીધું, તો કે x અને y ના ઘાતનો સરવાળો 5 એટલે કે ટોટલ n થાય છે. મારું અહીંયા n એટલે 5 છે, તો જો શું અહીંયા 5 અને 0 એટલે 5 થાય? તો કે હા ભઈલા, એ બી સાચી વાત છે, યુ આર રાઈટ. ચલો તો કે ફરીવાર અહીંયા વાત કરીએ તો કે 4 અને 1 તો એ પણ 5 થાય છે. તો કે હા એ પણ 5 થાય છે. તો શું અહીંયા આગળ 3 અને 2 પણ 5 થાય? તો કે યા એ પણ થાય. 2 અને 3 એ પણ 5 થાય છે. 1 અને 4 પણ 5 થાય છે, અને 5 અને 0 પણ 5 થાય છે. તો એવી તમે કોઈ પણ માં ચકાસી લો હો મિત્રો. હું કહું આ એટલે આ જ નહીં. ચલો અહીંયા આગળ તો કે 3 અને 0 3 થાય, 2 અને 1 2 થાય. અહીંયા આગળ તો કે x ની અહીંયા આગળ 1 ઘાત છે, તો કે કાંઈ ન હોય તો 1 તો હોય જ. 1 અને 2 પણ 3 થાય છે, 3 અને 0 પણ 3 થાય છે. આ વસ્તુ અહીંયા આગળ મેં પ્રૂવ કરી દીધી દીકરાઓ, બરાબર. ચલો હવે પાછા આપણે આવી જઈએ તો કે આ જે છે એ સ્વીકારી લીધું. ચલો સર યુ આર રાઈટ. વિસ્તરણમાં પદોની સંખ્યા n+1 થાય, એટલે કે તમે કોઈ પણ પદનું તો એમાં એના કુલ પદો n+1 થાય છે. સર ફરી વખત વેરીફાઈ કરાવો, તમે સાચું માની લઈએ, એમાં અમે નથી. તો ચલો હવે અહીંયા આગળ વાત કરી દઈએ તો કે ચલો x + y નો સ્ક્વેર તમે લખતા હતા, બરાબર. તો કે ચલો આપણે એક કામ કરીએ, અહીંયા નીચેનું પદ ચકાસીએ. x + y ની 5 ઘાત એટલે કે n બોલે તો કે n બોલે તો 5. હવે તો કે એના વિસ્તરણમાં એના પદોની સંખ્યા n+1 થાય છે. તો એના વિસ્તરણના પદો જોજો, પેલા પદ ગણીએ. 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 5. તો કે બરાબર કેટલા હતા? તો કે 5 હતા. તો પદોની સંખ્યા કેટલી થાય? તો કે n+1. n+1 એટલે કે 5 + 1 યાની કે 6 થઈ ગઈ. તો કે હા તમે જે કીધું તું એ પણ અહીંયા આગળ આપણે પ્રૂફ કરીને બતાવ્યું છે. કઈ રીતે? તો કે વિસ્તરણમાં પદોની સંખ્યા n+1 થાય છે. ચલો હવે વાત કરી દઈએ આપણા કોમ્પેક્ટ ફોર્મની. કોમ્પેક્ટ ફોર્મ જે છે એ શું છે? કોમ્પેક્ટ ફોર્મ કઈ રીતે આવે? કોમ્પેક્ટ ફોર્મની વાત કરવાની છે હવે મારે. તો કે તમે જે કોઈ બી પદ લ્યો છો, કોઈ પણ વિસ્તરણ કરો છો, તો એ વિસ્તરણ કઈ રીતે આવશે, કેમ આવશે, એની વિશેની ચર્ચા કરવાની હોય. તો કે તમે જે અહીંયા આગળ લખ્યું છે, યાની કે x + y⁻n છે, બરાબર. તો તમે આને કઈ રીતે લખતા હતા? તો કે n+1 n+2 n+3, બરાબર. તો કે એવી જ રીતે તો કે
સોરી NC0 NC1 NC2 એવી રીતે લખતા હતા, તો અહીંયા NC0 થી શરૂઆત કરી, બરાબર, NC1 પ્લસ અપ ટુ આપણે લઈએ છીએ NCN સુધી. તો અહીંયા જે આ પદો છે એ બધા વચ્ચેનો સરવાળો આવે છે, યાની કે હું એને સિગ્મા સ્વરૂપે લખી શકું, બરાબર. પછી વાત કરી દઈએ આગળ, તો કે મેં જે છે અહીંયા આગળ x અને y લીધા છે. તો ચલો મિત્રો, હું એને કોમ્પેક્ટ ફોર્મ લેવું હોય મારે, બરાબર, તો એને હું a b અથવા લઈ શકું, અથવા તો પછી x y સાથે પણ આપણે આગળ વધી શકીએ, બરાબર. તો કે NC0, તો કે સૌથી પહેલા તો સિગ્મા થયો છે, પણ કોનો સિગ્મા થાય છે, બરાબર. તો કે સિગ્મા માટેની વાત કરીએ તો એક કામ કરીએ, આને છે ને પેલા વ્યવસ્થિત રીતે લખી નાખીએ, પછી આગળ વધીશું. તો કે એ આપણને વધારે સરળ રહેશે. ચાલો, પહેલા તો હું એને લખી નાખું છું x પ્લસ y રેસ ટુ n હોય, બરાબર. તો કે NC0 x રેસ ટુ n પ્લસ NC1 x રેસ ટુ n માઇનસ 1 y રેસ ટુ 1 પ્લસ NC2 x રેસ ટુ n માઇનસ 2 y સ્ક્વેર પ્લસ અપ ટુ આગળ વધી જઈએ, બરાબર. એટલે કે ડોટ NCN y ની n ઘાત. ચલો, અહીંયા સુધીનું બધાને ખ્યાલ હશે. તો હવે વાત કરી દઈએ, તો કે અહીંયા આગળ સિગ્મા જે છે, બરાબર, એ સિગ્મા માટે અહીંયા આગળ x અને y, તો કે x ની કિંમત તમને ખબર છે કે કિંમત ઘટતી જાય છે, પ્લસ માટે વાત કરી દઈએ તો કે y ની કિંમત વધતી જાય છે. પણ સર એક મિનિટ, તમને ખ્યાલ છે અહીંયા જે ઘાત છે ને એ ઘાત y ની આવે છે, જે ઘાત અહીંયા x ની છે એની તો વાત પછી કરીએ, પણ વાત કરીએ તો કે જે અહીંયા આગળ છે ને એ ઘાત અહીંયા આવે છે, યાની કે હું NC, બરાબર, આ જે છે એ બધાનો સરવાળો, તો અહીંયા આગળ હું એને કોમ્પેક્ટ ફોર્મમાં R કહીશ, બરાબર. તો કે NCR, પણ તમારે R ક્યાંથી ક્યાં સુધી લેવાનો છે જોજો, પેલા એ લખી નાખું. તો કે R છે ને એ 0 થી શરૂ થાય છે, n સુધી લેવાનો છે, તો R બરાબર 0 to n. ચલો, અહીંયા સુધીનું ક્લિયર. NCR મારે લેવાના છે. હવે વાત કરી દઈએ તો કે x ની કંઈક ઘાત આવશે અને y ની પણ કંઈક ઘાત આવશે, પણ મેં તમને હમણાં જ કીધું તો કે જો અહીંયા જે છે ને એ એની ઘાત આવે છે, y ની 0, અહીંયા 1 છે ને તો અહીંયા 1 આવે છે, અહીંયા 2 છે ને તો અહીંયા 2 આવે છે, એવી જ રીતે છેલ્લે અહીંયા n છે ને તો અહીંયા n આવે છે, યાની કે અહીંયા જે r છે ને એ y ની r ઘાત આવશે. એટલી વસ્તુ ક્લિયર. હવે થોડું વધારે જોઈએ, હજી થોડુંક વધારે ઊંડાણપૂર્વક જઈએ, તો કે n માંથી 0 જાય તો n આવે. જો મિત્રો, n માંથી 1 જાય તો n માઇનસ 1, n માંથી 2 જાય તો n માઇનસ 2, યાની કે અહીંયા x ની આવશે n માઇનસ r. તો આ જે ફોર્મ થઈ ગયું મિત્રો, આ જે ફોર્મ થઈ ગયું ને તમારું, એ છે ને એ છે કોમ્પેક્ટ ફોર્મ. ચલો મિત્રો, કોમ્પેક્ટ ફોર્મ તમને લોકોને યાદ રહી ગયું હશે, બરાબર. ચલો, હવે વાત કરી દઈએ હું એના જનરલ ફોર્મની. જનરલ ફોર્મ એટલે શું? તો કે તમે લોકો ચેપ્ટર નંબર 5 જોતા, ક્યારે? તો કે 10મા ધોરણમાં સમાંતર શ્રેણી. યાદ કરાવું? સમાંતર શ્રેણીમાં તમે એવું કહેતા કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, બરાબર, સોરી, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમે આ જે વસ્તુ જે છે એ કઈ રીતે કહેતા? તો કે તમને લોકોને કોઈ પણ પદ મેળવવું હોય ને, બરાબર, તો એમાં સીધું મૂકી દેવાનું, એટલે એટલામાં પદ મળી જાય, બરાબર. એવી જ રીતે તમે SN અથવા તો TN બી મેળવતા હતા. સેમ વસ્તુ અહીંયા આગળ જે છે મારે એનું જનરલ ફોર્મ મેળવવું છે. જનરલ ફોર્મ કઈ રીતે મળશે, ચલો એની વિશેની હું ચર્ચા કરું. તો કે જનરલ ફોર્મ મેળવવા માટે મારી પાસે એક સૂત્ર છે, કયું? તો કે TR+1. TR+1 is equal to NCR x raised to n minus r y raised to r. ચલો, આ જે ફોર્મ જે છે એ જે છે એ મારું TR યાની કે મારું જનરલ ફોર્મ છે. ધ્યાનથી જોજો મિત્રો, આ વિશેની ચર્ચા જે છે એ આગળના કેટલાક દાખલાઓમાં કરવાની છે. આની મદદથી જ તમે તમારો સ્વાધ્યાય ગણી શકશો. ચલો, કોમ્પેક્ટ ફોર્મ અને જનરલ ફોર્મ તમને લોકો આઈડિયા આવી ગયો હશે. ચલો, એની વિશેની હવે વધારે વાત આપણે વિસ્તરણ કરવામાં જોઈશું, બરાબર. ચલો, પહેલો દાખલો, તમારા સ્વાધ્યાયનો પહેલો દાખલો જે છે એ હું તમારી સમક્ષ લઈને આવું છું. મિત્રો ધ્યાનથી જોજો, જોતા તમને આઈડિયા આવી જશે કે સર અત્યાર સુધી તમે જે x અને y સમજાવ્યા ને, બરાબર, એની મદદથી અહીંયા આગળ અમે આને થોડું ઘણું પણ અમે એને કંઈક તો શીખ્યા, બરાબર. એની મદદથી આગળ જોવાનું છે. તો ચલો મિત્રો, સૌથી પહેલા તો કે x પ્લસ y ની n ઘાત હોય તો આ જે છે એ મારી ફર્સ્ટ ટર્મ છે, યાની કે ft,
બરાબર. આ જે છે એ છે મારી સેકન્ડ ટર્મ યાની કે એસટી, બરાબર. ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ, બરાબર, એની વિશેની વાતચીત કરવાની છે. તો ચલો, આ જે છે 1 યાની કે મારી ફર્સ્ટ ટર્મ છે, બરાબર. આ જે છે એ મારી ફર્સ્ટ ટર્મ, આ જે છે એ મારી સેકન્ડ ટર્મ જે છે એની વિશેની, અને પાછું મારે એનું શું કરવાનું છે તો કે વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ કરીએ મિત્રો. તો કે મને એક્સપાન્શન ખબર છે, x પ્લસ વાયની n ઘાત હોય ને તો nc 0 થાય, x રેસ ટુ n થાય, પ્લસ nc 1 થાય, x ની n માઇનસ 1 y ની 1 પ્લસ nc 2 થાય, x ની n માઇનસ 2 y 2 પ્લસ અપ ટુ ncn x રેસ ટુ 0 y રેસ ટુ n. ચલો, આ જે છે એ મારું જનરલ ફોર્મ છે, પણ હવે મારે વિસ્તરણ જે કરવાનું છે એ ઝડપથી પતાવી દઈએ. તો કે nc0 n તરીકે, તો કે અહીંયા આગળ જોજો મિત્રો, n બરાબર 5 આપેલા છે, બરાબર. n બરાબર કેટલા છે? 5 છે. ધ્યાનથી જોવાનું છે. n બરાબર 5 મારી ft યાની કે ફર્સ્ટ ટર્મ બોલે તો x બરાબર મને અહીંયા આગળ 1 આપેલા છે. મારી સેકન્ડ ટર્મ st યાની કે y બરાબર મને આપેલું છે માઇનસ છે. જોજો હો મિત્રો, માઇનસ છે. અહીંયા આગળ પહેલા જ ચરણમાં તમને લોકોને એમ કહી શકાય તો કે મોટો પહાડ પાર કરવાનો, યાની કે માઇનસ સાથે આગળ વધવાનું છે, પણ ચિંતા બિલકુલ નથી કરવાની, ભૂકા કાઢી નાખવાના. ચલો, y ઇઝ ઇક્વલ ટુ તો કે માઇનસ 2x, એની વિશેની ચર્ચા કરવાની છે. તો ચલો આગળ વધીએ. તો કે nc0 n તરીકે 5 છે, તો 5c0 x ની n ઘાત એટલે 1 ની n ઘાત, બરાબર, યાની કે 1 ની 5 ઘાત છે. ચલો, પ્લસ 5c2 યાની કે 1 ની 4 ઘાત, y તરીકે મને અહીંયા આગળ શું આપેલો છે તો કે માઇનસ 2x પ્લસ 5c3 યાની કે, હવે 1 ની ઘાત ગમે તે થાય એ હું લખતો નથી મિત્રો, તમે લોકો સમજી શકો છો, માઇનસ 2x ની 2 ઘાત, બરાબર. એક મિનિટ મિત્રો, આપણી ભૂલ છે કંઈક, આપણે ભૂલ કરીએ છીએ. અહીંયા આગળ ડાયરેક્ટ 5c2 લખી નાખ્યું છે, બરાબર. 5c1 આવશે, પહેલા તો એ જોઈએ, પછી આગળ વધીએ. ફરીથી લખીએ. ચલો, 5c1 મેં તમને કીધું એ રીતે હું લખતો નથી હવે, માઇનસ 2x. ચલો, પ્લસ 5c2 માઇનસ 2x ની 2 ઘાત પ્લસ 5c3 માઇનસ 2x ની 3 ઘાત પ્લસ 5c4 માઇનસ 2x ની 4 ઘાત પ્લસ 5c5 માઇનસ 2x ની 5 ઘાત. ચલો, એટલી વસ્તુ ક્લિયર છે. ચલો, હવે આગળ જોઈએ. તો કે 5c0 યાની કે 1 પ્લસ 1 ની ગમે એટલી ઘાત કરશો, બરાબર, એ 1 જ થવાની છે, એટલે એમાં કાંઈ ટાઈમ બગાડતા નથી. 5c1 યાની કે 5, બરાબર, માઇનસ 2x યાની કે માઇનસ 2x એઝ ઇટ ઇઝ, પ્લસ 5c2 નું કરો એટલે કે 5 ગુણ્યા 4 અને એને ભાગ્યા 2, બરાબર, એટલે 5 ચોક 20 ભાગ્યા 2 એટલે કે 20 ભાગ્યા 2 એટલે 10 થઈ જાય. તો યાની કે સીધા 10 માઇનસ 2 માઇનસ છે અને પાછી એની યુગ્મ ઘાત છે, એટલે માઇનસ તો કટ થઈ જવાના છે, સિમ્પલ વસ્તુ છે. યાની કે અહીંયા આવી જશે ડાયરેક્ટ 4x². ચલો આગળ વાત કરીએ. તો કે 5c3, ફરી વખત કહું છું, 5c3 એટલે 5 × 3 અપોન 3 ફેક્ટોરિયલ, યાની કે 3 × 2 પાછું આવી જાય 10, બરાબર, યાની કે 10 અહીંયા આવી જાય છે, અયુગ્મ ઘાત છે, એટલે ઓબ્વિયસલી માઇનસ આવવાની છે. 2 ની ઘાત 8 થઈ જશે, બરાબર, 2 ની 3 ઘાત 8, x ની 3 ઘાત એઝ ઇટ ઇઝ, પ્લસ 5c4 યાની કે 5 યુગ્મ ઘાત 16 x રેસ ટુ 4 પ્લસ તો કે 5c5 યાની કે 1, અહીંયા આગળ તો કે પાછી અયુગ્મ ઘાત પણ 2 ની 5 ઘાત એટલે 32, બરાબર, 32 x ની 5 ઘાત. એક જ મિનિટ. ચાલો, એટલી વસ્તુ ક્લિયર છે મિત્રો. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ કઈ રીતે થાય એમ છે. તો કે અહીંયા જે છે એ 5 એઝ ઇટ ઇઝ. ચલો હવે આગળ જોઈએ. તો કે અહીંયા આગળ થોડું ઘણું તમારે ગણતરી કરવાની છે, થોડી ઘણી ગણતરી કરો તો જવાબ આવી જાય. 1 પ્લસ તો કે 5 દુ ને 10 એટલે કે અહીંયા આગળ હું માઇનસ કરીશ, અહીંયા આગળ માઇનસ થઈ જશે, બરાબર, માઇનસ 10x પ્લસ 40 યાની કે 40x² પ્લસ પાછી અહીંયા માઇનસ એટલે કે માઇનસ શું થશે તો કે માઇનસ 80x³ પાછું તો કે 16 × 5 = 80 એટલે પ્લસ પાછા 80 x² x રેસ ટુ 4 સોરી
બરાબર -32x⁵ ચલો અહીંયા આગળ એટલી વસ્તુ ક્લિયર થાય, પણ તમને એક વસ્તુનું હું ખ્યાલ આપી દઉં તો કે જ્યારે પણ આમ તો કહી શકાય તો કે પેપર ફોડી નાખ્યું કહેવાય, પણ આપણે તમારી સમજવા ખાતર જો તમને આ યાદ રહે તો કેમ તો કે જ્યારે પણ વચ્ચે માઇનસ આવે ને દીકરાઓ, જ્યારે પણ વચ્ચે માઇનસ આવે ને ત્યારે આખું કામ કરી નાખવાનું. ક્યારે તો કે છેલ્લા પદમાં પહેલું પ્લસ બીજું માઇનસ, પહેલું પ્લસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ, પાંચમું પ્લસ છઠ્ઠું માઇનસ. ચલો એટલી વસ્તુ ક્લિયર છે. તો આપણે આગળ વધી જઈએ છીએ. પાછું વિસ્તરણ કરવાનું છે 2/x માઇનસ x/2 બરાબર એની 5 ઘાત છે. ચલો એની વિશેની આપણે વાતચીત કરીએ કેમ થાય એમ છે. તો કે પહેલા તો હું લખી નાખું રકમ 2/x માઇનસ x/2 એની 5 ઘાત છે. ચલો મિત્રો અહીંયા પણ 5 ઘાત છે. કઈ રીતે દાખલો આગળ વધવાનો છે, કેમ કરવાનું છે, તો કે જે અપોનમાં આપી દીધેલું છે યાની કે a/b સ્વરૂપમાં આપ્યું હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર જે રીતે કરીએ છીએ એવી જ રીતે જવાનું છે. ચલો વિસ્તરણ કરીએ. કઈ રીતે કરશું તો કે પહેલા તો કે આપણી n, ચલો જે લખ્યું છે n બરાબર તો કે 5. પહેલું તો કે x બરાબર મને શું આપ્યું છે 2/x, y બરાબર શું આપ્યું છે તો કે -x/2 બરાબર. ચલો કામ કરીએ. શું થશે કેમ થશે 5c0 પ્લસ તો કે અહીંયા આગળ થઈ જશે 2/x પ્લસ 5c1, અહીંયા આગળ 2/x, અહીંયા 5 ઘાત આવશે મિત્રો, અહીંયા આગળ 4 પ્લસ x/2 એની 1 ઘાત પ્લસ 5c2 2/x x/2 એની પાછી 2 ઘાત, અહીંયા આગળ 3 થઈ જશે પ્લસ 5c3, અહીંયા આગળ 2/x⁵2 x/2⁵3 ચલો પ્લસ 5c4 2/x⁵1 x/2⁴ પ્લસ 5c5 x+2⁵. ચલો એટલી વસ્તુ ક્લિયર છે. આ જે છે બરાબર એટલે કે આ બધા જે પદો આપ્યા છે આનું મારે માત્ર વિસ્તરણ કરવાનું થાય. આનું વિસ્તરણ કરું એટલે મારો જવાબ આવી જાય. બરાબર ઝડપથી કામ પતાવીએ. આગળ જોઈએ શું થાય છે. 5c0 યાની કે 1 2/x⁵5 પ્લસ જો હવે 5c1 યાની કે 5, અહીંયા આગળ 2 ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત સીધી આપી દઈએ તો કે 2 ની 4 ઘાત, પણ અહીંયા આગળ 2 ની 1 ઘાત છે તો એની સાથે કટ થઈ જશે એટલે 3 જ ઘાત આવશે. 2 ની 3 ઘાત એટલે કેટલી થાય તો કે 2 દુ 4 દુ 8, 8 ના છેદમાં આ x ની 4 ઘાત આની સાથે કટ થઈ જાય એટલે અહીંયા x ની 3 ઘાત જ વધે. મિત્રો જોજો હવે આ થોડું ઘણું તમને આઈડિયા આવી જશે. બરાબર તમને આ સિમ્પલ ગણતરી છે એટલે સમજાય. હવે વાત કરીએ 5c2. 5c2 યાની કે 10, કારણ કે હમણાં જ આપણે વાત કરીને 5 ઘાત હોય તો કઈ રીતે સહગુણકો થાય. ચલો 5c2 યાની કે 10, 2 ની 3 ઘાત પણ 2 ની 2 ઘાત આની સાથે કટ થઈ જાય એટલે માત્ર વધે ઉપર 2 ઘાત જ. x ની 3 ઘાત x ની 2 ઘાત કેન્સલ થઈ જશે, માત્ર આની સાથે કેન્સલ થાય, માત્ર એક જ ઘાત વધે x. જો સમજજો હો, હું છે ને થોડું ઘણું શોર્ટકટમાં જાઉં છું, ન સમજાય તો તમે કહી શકો છો. વાત કરીએ આગળ 5c3 ની. 5c3 યાની કે બી 10, ફરી વખત તો કે 2 ની 2 ઘાત પણ 2 ની 3 ઘાત નીચે 2 વધે, આની સાથે કટ થયો પણ આની તો 1 ઘાત વધી. સેમ વસ્તુ x માં તો કે આ x ની 2 ઘાત આની સાથે કટ પણ અહીંયા તો x ની 3 ઘાત હતી એટલે 1 વધી. જોજો હો છેલ્લે લોચો નો થઈ જાય. સેમ વસ્તુ અહીંયા તો કે 2 ની 1 ઘાત 2 ની 4 ઘાત કટ થઈ ગઈ, નીચે 2 ની કેટલી ઘાત વધી તો કે 2 ની 3 ઘાત વધી છે. બરાબર તો કે 2 ની જે છે એ કેટલી ઘાત વધે છે તો કે 2 ની 3 ઘાત વધી. સેમ વસ્તુ તો કે x ની 1 ઘાત x ની 4 ઘાત ઉપર x ની 3 ઘાત વધી. આને હું 8 કહી શકું. ચલો સેમ વસ્તુ પ્લસ 5c5 માં સેમ વસ્તુ જે હતી એ છે 1 x ની 5 ઘાત અને નીચે જે છે એ 2 ની 5 ઘાત યાની કે 32. બરાબર થોડી ઘણી આમાં જે છે એ ઘાતમાં ગણતરી કરો યાની કે તમને એનો જવાબ આવી જાય. બરાબર ચલો નેક્સ્ટ આપણે દાખલો જોઈએ તો કે 96 ની 3 ઘાત. આ જે દાખલો છે એમાં હું તમને માત્ર વિસ્તરણ કરવાનો છું, વિસ્તરણ કહેવાનો છું, ગણતરી તમારે જાતે કરવાની છે કારણ કે તમારા બધા પાસે કેલ્સી હશે. 96 તો સર તમને સિમ્પલ મને વિચાર આવે
કે શું કરવાનું તો કે 96 છે સર 96 ની 3 ઘાત સીધું કેલ્સી લીધું 96 ગુણ્યા 96 ગુણ્યા 96 ભૂકા કાઢી નાખ્યા પૂરું. પણ અહીંયા આગળ એવી રીતે નથી, અહીંયા આપણે વિસ્તરણ દર્શાવવાનું છે. વિસ્તરણ કઈ રીતે દર્શાવતું તો કે 96 ની 3 ઘાત 96 ની 3 ઘાત મારે દર્શાવવી હોય તો કઈ રીતે કામ થાય તો કે સૌથી હું એને લખીશ કઈ રીતે તો કે ઘણા આવી રીતે બી કરે. કેમ કરે તો કે 90 + 6 એની 3 ઘાત. આનું બી વિસ્તરણ કરે, પણ આપણે થોડા ઘણા આળસુ. કઈ રીતે આળસુ તો કે સર એટલું બધી ગણતરી કરવા કરતા હું આવી રીતે કરી નાખું છું તો સર, કારણ કે મારે કેલ્સીનો ઉપયોગ જ ન કરવો પડે. 100 - 4 ની 3 ઘાત 90 + 6 કરું તો પણ 96 થાય અને 100 માંથી 4 બાદ કરું તો પણ 96 થાય. બરાબર, તો આવી રીતે જે છે એ તમે આનો ઉપયોગ કરી અને વિસ્તરણ મેળવી શકો. જો તમે આવું ફોર્મ જે છે ને એ મારું x + y n સ્વરૂપનું થઈ ગયું. બરાબર, કેમ તો કે મારું મારી ft જે છે ft = 100. મારી st એટલે તો કે આપણી GSRT નહીં હો, નકર ઘણા કે st એટલે તો કે સલામત સવારી. st અમારી એ વાત નથી કરતો હો, આપણી st યાની કે સેકન્ડ ટર્મ જે છે એ મારી 4 છે. n = 3 આપી દીધેલું છે. હવે આ વિશેની ચર્ચા કરવાની હોય તો કે ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મને n આપી દીધું હોય તો ગમે એ પૂછે નહીં, મને આવડી જાય. બરાબર, હવે મારે જે વિસ્તરણ કરવાના હતા એ વિસ્તરણ હું આરામથી કરી શકું છું. મિત્રો અહીંયા આગળ હું કરવાનું હોય તો કઈ રીતે થાય તો કે સિમ્પલ એક્સપાન્શન કરી નાખો, સિમ્પલ વિસ્તરણ કરી નાખો, કહેવાનો મિનિંગ. બરાબર, એટલે તમને એનો જવાબ છે. ચલો હવે આગળ વાત કરીએ તો કે અહીંયા આગળ સીધું કરવાનું થાય તો કે એની 3 ઘાત છે તો સિમ્પલ શરૂ કરો. 3c0 100 ની 3 ઘાત પ્લસ 3c1 100 ની 2 ઘાત -4 ની 1 ઘાત પ્લસ 3c2 100 ની 1 ઘાત -4 ની 2 ઘાત પ્લસ 3c3 100 ની 0 ઘાત -4 ની 3 ઘાત. ચલો એટલી વસ્તુ આનું વિસ્તરણ કરો, તમને જવાબ આવી જશે. ચલો નેક્સ્ટ આપણે વધારે સમય ન બગાડતા કેટલાક દાખલાઓ જે છે એ તમને હોમવર્કમાં આગળ આપીને દઉં છું. પહેલો દાખલો ઝડપથી બધા લખી નાખો. એક્સપાન્શન યાની કે વિસ્તરણ. બરાબર, એક્સપાન્શન યાની કે વિસ્તરણ કરવાનું છે. x + 3y બે ટર્મ અલગ અલગ આપી દીધી છે, x અને y. અહીંયા આગળ ફર્સ્ટ ટર્મ ft યાની કે x છે, st યાની કે 3y છે, n = 5 છે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. નેક્સ્ટ એક્સપાન્શન ફરી વખત કહું છું, એક્સપાન્શન એટલે કે એક્સપાન્ડ યાની કે વિસ્તરણ કરવાનું છે. ft આ જે છે ft યાની કે તમને 2x આપી દીધું છે અને આ જે છે તમારું st છે અને આ તો તમારું n છે જ. ચલો એટલી વસ્તુ ક્લિયર. આગળ વાત કરીએ તો કે ફાઇન્ડ ધ ફોર્થ ટર્મ. બરાબર, આજે વિશેની ચર્ચા કરવાની છે, યાની કે ચોથું પદ મેળવવાનું છે. આજે છે એ તમારે મેં તમને કીધું એમ કે અમુક પોર્શન જે છે એ તમારો કટ થઈ ગયો હતો. બરાબર, એમાંથી જ આ TR+1 વાળા કેટલાક એક્ઝામ્પલો કટ થઈ ગયા છે, પણ અહીંયા આગળ આપણે JEE લેવલે થોડું ઘણું આપણે એમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે આની વિશેની ચર્ચા કરવી છે. વાત કરીએ આગળ ફોર્થ ટર્મ ઇન ધ એક્સપાન્શન એટલે કે આની ચોથી ટર્મ મેળવવી છે. તો તમને ખ્યાલ હોય તો મેં જનરલ લખાવ્યું TR+1. આ એક્ઝામ્પલ એટલા માટે જ લીધો છે મિત્રો, જેથી કરીને હું જે છે આ એક્સપાન્શન એટલે કે આ જે ઇક્વેશન છે એનો ઉપયોગ કરી શકું. TR+1 NCR x⁻n - r. યાદ કરો મિત્રો, y⁻r. આ પદ જે છે અહીંયા આગળ મને એમ કીધું છે કે ફોર્થ ટર્મ યાની કે ચોથું પદ પૂછ્યું છે. ચોથું પદ એટલે કે મારે T4 મેળવવું છે. T4 યાની કે T3+1 કરું તો જ મને મળે. બરાબર, એટલે કે મને અહીંયા આગળ r મળી ગયો, r = 3. જો મિત્રો, બરાબર, હવે અહીંયા આગળ n ની વાત કરી છે તો n બરાબર તો મારી પાસે છે 7. જોજો n બરાબર મારી પાસે છે 7. x કેટલા છે? x એટલે કે મારી જે છે એ ફર્સ્ટ ટર્મ મારી પાસે છે યાની કે ft એટલે કે 2x અને બીજું જે છે એ છે y એટલે કે મારી સેકન્ડ ટર્મ st એટલે કે છે મારી 2 યાની કે મારી મને સેકન્ડ ટર્મ બંને વસ્તુ જે છે અહીંયા આગળ મને આપી દીધી છે મિત્રો. મારે કોઈ પણ પ્રકારની ચિંતા જેવું છે.
ચલો TR+1 ઇક્વેશનમાં એટલે કે જે મારી પાસે કિંમતો છે બધી ઢીબોડી દઈએ અંદર, બરાબર, અને થોડું ઘણું વિસ્તરણ કરીએ, જે કાંઈ ગણતરી થતી હોય એ કરીએ, એટલે મને T4 યાની કે મને જે પૂછ્યું છે ફોર્થ ટર્મ, બરાબર, એ મને આરામ જશે. ફોર્થ ટર્મ T4 મેળવીએ. ચલો મિત્રો મારી સાથે જ બધા આગળ વધશું. T4 યાની કે NCR, N બોલે તો 7, 7C, R એટલે કે 3 મિત્રો 3, NCR x બરાબર તો કે 2x n માઇનસ r, n એટલે 7, 7 માંથી 3 યાની કે 7 માઇનસ 3. હવે વાત કરીએ y એટલે તો કે y/2, પણ કેવા માઇનસ, તો કે અહીંયા જે r હતા એ લખી નાખવાના છે. આનું સિમ્પલ વિસ્તરણ કરું એટલે મને જવાબ આવી જાય 7c3. 7c3 કઈ રીતે કરશું? 7c3 તો કે 7 × 6 × 5 upon 3 × 2, 3 કેન્સલ, બરાબર. 7 પંચાને કેટલા થાય? તો કે 35. ડાયરેક્ટ આપણે અહીંયા આગળ લખી નાખશું. તો કે આને રફ કરી નાખું છું થોડી વાર, બરાબર. સીધા 35 કરી નાખો મિત્રો. પછી વાત કરીએ તો કે 7 - 3 એટલે કે 7 માંથી 3 જાય 4 એટલે કે 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, 16 x ની 4 ઘાત. અહીંયા આગળ તો કે y ની 3 ઘાત પણ માઇનસ છે એટલે અહીંયા બી હું માઇનસ ને બારે લઈ લઈશ, y ની 3 ઘાત, બરાબર, અને છેદમાં 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, સિમ્પલ 8 કરી નાખું, બરાબર. આ 8 જે છે એ આની સાથે કટ થઈ જાય એટલે અહીંયા 2 આવી જશે. 35 દુ ને 70 માઇનસ 70 x ની 4 ઘાત, y ની 3 ઘાત. આ જે છે એ મારું T4 મળી ગયું, મારું ચોથું પદ મળી ગયું મિત્રો. અહીંયા સુધીનું ક્લિયર બધાને? ઓકે, ચલો આગળ વાત કરીએ. JEE એડવાન્સનો ક્વેશ્ચન આવી ગયો છે મિત્રો. હવે ઘણો બધો સમય થઈ ગયો છે મને ખ્યાલ છે, પણ JEE નો એક ક્વેશ્ચન પૂરો કરી JEE એડવાન્સ, કારણ કે એક ક્વેશ્ચન હું તમને અહીંયા ભણાવીશ અને એક ક્વેશ્ચન જે છે હું તમને હોમવર્કમાં આપીશ. પછી આપણે બધા અહીંયાથી છૂટા પડીશું. કેમ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, દાખલો જોઈએ, ઇંગ્લિશ છે, બરાબર, પણ કાંઈ ચિંતા જેવું નથી, હું છું ભૂકા કાઢશું. ચલો, કોફિશિયન્ટ એટલે સૌથી પહેલા તો સહગુણક, બરાબર. સહગુણક પૂછ્યો છે, પણ કોનો, મારો કે તમારો? તો કે ના સર, અહીંયા આગળ કાંઈક કીધું છે તો કે 1 + x ની n + 5 ઘાત છે, બરાબર. તો પહેલા તો હું એને અહીંયા આગળ લખી નાખું 1 + n ની x + 5 ઘાત. ચલો આની વિશેની વાત કરવાની છે, દાખલો ગણવાનો છે. જો આ એક દાખલો ધ્યાનથી જોજો, આ હું ભણાવીશ અને આ દાખલો જે છે ને, એ તમને હું હોમવર્કમાં આપવાનો છું, બરાબર. એટલે કે આપણે માત્ર ગુજરાત બોર્ડ જ નહીં, પણ સાથે સાથે JEE નો એક દાખલો પણ તમે સોલ્વ કર્યો છે, એટલે સાંજે સારી આવવાની છે. ચલો વાત કરીએ આપણે આગળના દાખલામાં. તો કે કોએફિશિયન્ટ ઓફ 3 કોન્ઝિક્યુટિવ ટર્મ. કોન્ઝિક્યુટિવ ટર્મ એટલે શું, બરાબર? કોન્ઝિક્યુટિવ ટર્મ એટલે શું? તો કે ક્રમિક પદો. કેમ ક્રમિક પદો? તો કે 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, તો કે 1, 2 અને 3 જે છે ને ક્રમિક કહેવાય, બરાબર. તો કે સર તમને એવો વિચાર આવે કે સર શું 5, 6 અને 7 પણ ક્રમિક કહેવાય? તો કે હા દીકરા, એ પણ ક્રમિક કહેવાય. 200, 300 ને 400 એ ક્રમિક નો કહેવાય, બરાબર. ચાલો હવે વાત કરીએ. તો કે ક્રમિક પદો લેવાના છે, 3 ક્રમિક પદોનો સહગુણક, બરાબર. એનો મને કંઈક રેશિયો આપ્યો છે, જુઓ તો 5:10 40, બરાબર. કઈ રીતે કરવાનું છે? તો કે હવે આગળ વાત કરીએ 5:10 40. અહીંયા આગળ જે મને એક્સપાન્શન આપ્યા, મારે 3 ટર્મ લેવાના છે. ધ્યાનથી જોજો, હું જે કહું છું એને ધ્યાનથી સમજજો, કારણ કે આની પછીનો દાખલો તમારે ગણવાનો છે. ચલો સૌથી પહેલા તો કે 3 જે છે ક્રમિક પદો. તો ચલો હું પહેલા TR લઉં. પહેલું પદ TR, બરાબર. એક કામ કરીએ, TR - 1 લઈએ, પછી લઈએ TR અને પછી લઈએ TR+1, બરાબર. તો કે આ જે છે એ મેં 3 ક્રમિક પદો લીધા છે. હવે આ 3 ક્રમિક પદો સાથે આગળ વધવાનું હોય તો કઈ રીતે વધી શકાય? તમને સિમ્પલ વિચાર પેલો એવો આવે કે ભાઈ સર TR એટલે તો કે NCR, બરાબર. યાની કે TR લઈએ તો સૌથી પહેલા તો કે TR એટલે કઈ રીતે થાય? તો કે NCR, બરાબર, પ્લસ સાથે સાથે આગળ વધીએ તો કે x⁻n - r, બરાબર, અને y⁻r.
પણ મિત્રો એક કામ કરીએ, જો r-1 લેશું તો n-r-1 થશે, એ થોડુંક વધારે લાંબુ થઈ જશે. એક કામ કરીએ, આપણે જે છે ને એ tr-1 ને કેન્સલ કરીએ. આપણે છે ને tr+1 અને tr+2 લઈએ, જેથી કરીને મને કોઈ બહુ લાંબો ફેર પડે નહીં. હવે આને જે છે ને એને વ્યવસ્થિત રીતે લખતા જઈએ, દાખલો સોલ્વ કરીએ, જેથી કરીને તમે એનો સ્ક્રીનશોટ બી લઈ શકો અને આગળ લખી બી શકો. ચલો, 3 પદો જે છે એ મારે લેવાના છે, યાની કે tr લીધું છે, પ્લસ tr+1 લીધું છે અને પ્લસ tr+2 બી લીધું છે. તો ચલો, આ ત્રણેય પદો જે છે બરાબર, એમાં માટે મારે n બરાબર શું છે એ મને લખાવી દો જોઈએ, તો કે n+5. મારી ફર્સ્ટ ટર્મ શું છે તો કે ft એટલે કે x બરાબર 1 આપી દીધું છે, પ્લસ તો કે y બરાબર, તો કે y બરાબર મને અહીંયા આગળ x આપી દીધું છે. હવે ચલો tr+1 લખું છું બરાબર, તો કે n+5 ncr 1 લખતો નથી બરાબર, એની જગ્યાએ તો કે y⁻r એટલે કે y⁻r પ્લસ વાત કરી દઈએ તો કે n+5 cr, અહીંયા આગળ tr હોય બરાબર, તો tr+1 હોય તો tr+1 વાત કરીએ બરાબર, એટલે કે nc જે r હશે તો ncr યાની કે ncr-1, nc અહીંયા આગળ ncr-1 આવી જશે, +1 છે તો 1 યાની કે અહીંયા આગળ r-1 આની r, અને અહીંયા આગળ n+5cr +1 y⁻r+1. ચલો, એટલી વસ્તુ ક્લિયર છે બરાબર. અહીંયા જે પદો મેં લખ્યા છે બરાબર, એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. અહીંયા જે છે એ પદો લખેલા છે, 1 ને મેં નિગ્લેક્ટ કર્યું છે, કારણ કે 1 ની ગમે એટલી ઘાત કરશો મિત્રો એમાં કંઈ જ ચેન્જ નથી આવવાનું. ચલો, ઇટ્સ ક્લિયર. ચલો, આગળ વાત કરી દઈએ તો કે મારે જે છે ને એના સહગુણકોનું કામ છે બરાબર. 3 ક્રમિક પદો લીધા છે અને પ્લસ સાથે સાથે એના કોએફિશિયન્ટ છે. તો કોએફિશિયન્ટ એટલે તો કે એના સહગુણક, એના સહગુણકોને હું થોડોક હાઇલાઇટ કરી નાખું બરાબર, પછી આપણે એનું કામ કરીએ. તો કે n+5cr-1 n+5cr અને n+5cr+1. આ બીજા આ બધાનું કંઈ જ કામ નથી મારે બરાબર, એટલે જે છે એને જવા દઉં છું. મારી પાસે 3 સહગુણકો આવી ગયા, 3 સહગુણકો વિશે વાત કરી અને પછી એના મને રેશિયો આપી દીધેલા છે મિત્રો. તો એના રેશિયો જે છે ને એની મદદથી આપણે આગળ જોવાનું છે. ચલો, તો મારો પહેલો રેશિયો એટલે કે n+5cr-1 જેમ n+5cr જેમ n+5cr+1. આનો મને રેશિયો કેટલો આપ્યો તો કે 5:10:14. ચલો, એટલી વસ્તુ ક્લિયર બરાબર. યાની કે હવે જોજો, યાની કે મારે જે કરવાનું છે એ છે n+5cr-1 ના છેદમાં આ પદ લઉં છું, યાની કે n+5cr બરાબર મને આપેલું છે 5:10, એટલે કે 5/10 યાની કે 1/2. ચલો, એટલી વસ્તુ ક્લિયર. પેલા હું આનું સાદું રૂપ આપીશ, પછી આગળ જોઈએ. બીજું પદ જે છે બરાબર, એ બીજું વિસ્તરણ પછી જોઈએ. પેલા આનું સાદું રૂપ આપી દઈએ, nc5 બરાબર, એટલે કઈ રીતે થશે તો કે તમને લોકોને ખબર છે ncr એટલે બધાને ખ્યાલ છે હો મિત્રો, ncr બોલે તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં r ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ. તો ચલો જોઈએ આનું શું થઈ શકે, તો કે આને હું આમ કહી શકું n+5 ફેક્ટોરિયલ ના છેદમાં, ધ્યાનથી જોજો, r ફેક્ટોરિયલ યાની કે r-1 ફેક્ટોરિયલ n-r યાની કે n+5 -r +1 ફેક્ટોરિયલ. એટલી વસ્તુ ક્લિયર બરાબર. ચલો, સાથે સાથે તો કે 1/2 એઝ ઇટ ઇઝ છે. ચલો, હવે તો કે આ છેદમાં હતા તો કે એને છેદમાં તો વાળાને મારે લખવા જ પડશે. તો કે n+5 ફેક્ટોરિયલ જે છે એઝ ઇટ ઇઝ, તો કે n+5 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ ના છેદમાં r ફેક્ટોરિયલ યાની કે r ફેક્ટોરિયલ કૌંસમાં n- એટલે કે n+5 - r ફેક્ટોરિયલ. ચલો, એટલી વસ્તુ ક્લિયર બરાબર.
હવે તો કે આને એક કામ કરીએ, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં લઈ જાવ એટલે મારું કામ થોડું ઘણું સહેલું થશે. તો ચલો જોઈએ હવે કઈ રીતે થાય. તો કે n+5, હવે એક કામ કરીએ, n+5 કેન્સલ કરી નાખીએ, બરાબર, જેથી કરીને તમને સહેલું લાગે. પ્લસ ઓલું જે છે એ ઉપર લઈ લઈએ એટલે કે r ફેક્ટોરિયલ. જો આ છેદનો છેદ છે એટલે અંશમાં જશે, અંશનો છેદ છે એ છેદમાં જશે. r ફેક્ટોરિયલ n+5 માઇનસ r ફેક્ટોરિયલ ના છેદમાં હવે આ પદ યાની કે r-1 ફેક્ટોરિયલ અને આ પદ યાની કે 5 ને 1 6 યાની કે n પ્લસ એક કામ કરીએ n-r n-r પ્લસ 6 ફેક્ટોરિયલ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/2. તો ચલો હવે થોડું ઘણું ઝડપથી સાબિતી આપી દઈએ. r હોય તો કે તમને લોકોને ખબર છે તો કે હું 5 ફેક્ટોરિયલ લખું ને, 5 ફેક્ટોરિયલ લખું ને તો આને જે છે ને હું 5 × 4 ફેક્ટોરિયલ કહી શકું. તો જુઓ તો આની સાથે કેન્સલ થાય ને તો ઉપર જે છે ને એ માત્ર r વધે. છેદની વાત કરીએ ને તો n+5 માઇનસ r જે છે નીચે n-r પ્લસ 6 છે, તો અહીંયા આગળ એક ઘટાડીને જઈએ ને તો એક 5 ફેક્ટોરિયલ વાળું આવે એટલે કે n-r પ્લસ 5 ફેક્ટોરિયલ એ આની સાથે કેન્સલ થાય એટલે નીચે વધે n-r પ્લસ 6. તો આ જે છે ને 1/2 થયા, બરાબર. તો હવે આને છે ને એવું આવી રીતે કહી શકું, r ઇઝ ઇક્વલ ટુ આને હું અહીંયા આગળ જવા દઉં, બરાબર, યાની કે 2r ઇઝ ઇક્વલ ટુ n-r પ્લસ 6. ચલો એટલી વસ્તુ ક્લિયર છે, બરાબર. ચલો અહીંયા સુધીનું ક્લિયર હોય તો હવે આપણે આગળ વધીએ. તો કે અહીંયા સુધીનું ક્લિયર છે તો હવે આગળ જોઈએ કે કઈ રીતે થાય. તો કે અહીંયા તમે આને યાદ રાખજો, બરાબર, પ્લસ સાથે સાથે. તો કે હવે આપણે 10 અને 14 ને લઈને આગળ વધવું છે. તો હવે ચલો અહીંયા આગળ એની ગણતરી કરીએ. તો કે n+5 ફેક્ટોરિયલ, કેમ તો કે આ પદ અને આ પદ હવે આ બંનેનું લેવાનું છે મારે. અહીંયા સુધીનું તો તમને લોકોને ખ્યાલ છે, પણ હવે વાત કરી દઈએ આની. તો કે આની વાત કરવાની હોય તો કે n+5 ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ n+5 માઇનસ r ફેક્ટોરિયલ આખાના છેદમાં. હવે આની વાત કરીએ તો કે n+5 ફેક્ટોરિયલ ના છેદમાં r+1 ફેક્ટોરિયલ માઇનસ r-1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 10/14, બરાબર. અહીંયા સુધીનું ક્લિયર છે. હવે વાત કરીએ આગળ. તો કે આનું થોડું ઘણું વિસ્તરણ કરવું ને મિત્રો, બરાબર. તો કે આના બધા વિસ્તરણમાં ખોટો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, બરાબર. એટલે આની વિસ્તરણની વાત કરીએ તો કે એનું વિસ્તરણ તમારે r+1/n-r+5 થશે, બરાબર. જે તમને લોકોને અહીંયા આગળ ડાયરેક્ટ ખબર પડી જશે. કઈ રીતે? તો કે જુઓ, n+5 જે મેં તમને કીધું, બરાબર. અહીંયા આગળ થોડું ઘણું ગણતરી કરીએ, બરાબર. તો કે n+5 ફેક્ટોરિયલ કેન્સલ, અહીંયાથી આની પાસે કટ થઈ જશે એટલે આ ઉપર જશે એટલે r+1 અપોન આની સાથે કેન્સલ થાય એટલે 5 માંથી 1 જાય એટલે 4 એટલે આનો છેદ છેદમાં આવશે એટલે કે n+5 માઇનસ r, બરાબર. અહીંયા આગળ જે છે ઇઝ ઇક્વલ ટુ 5/7 આવી જશે. ચલો આ જે બે પદ કીધા અમે, બરાબર, આ બંને પદો છે એને આપણે જોઈએ. હવે એક કામ કરીએ, આ જે r છે ને માઇનસ એને ઓલી સાઈડ લઈ જાય ને એટલે 3r થઈ જાય. 3r ઇઝ ઇક્વલ ટુ n+6, બરાબર. અને અહીંયા આગળ થોડી ઘણી ગણતરી એટલે આને અહીંયા જવા દઈએ, આને ઓલી સાઈડ જવા દઈએ, બરાબર. એટલે અહીંયા આગળ શું થઈ જશે? તો કે r પ્લસ એટલે કે 7r પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ આને અહીંયા ગુણાવીએ એટલે કે 5n પ્લસ 25 માઇનસ 5r. ચલો એટલી વસ્તુ ક્લિયર. આ બંને જે છે એ r અને એની ગણતરી પછી કરીએ. ચલો હવે તો કે એને બીજા ટર્મમાં લઈ લઈએ એટલે કે બીજા પેજમાં લઈ લઈએ છીએ આપણે. 3r ઇઝ ઇક્વલ ટુ n+6, 3r ઇઝ ઇક્વલ ટુ n+6, બરાબર. એક જે છે એ મારું ઇક્વેશન આ બન્યું છે. અને બીજું કે જો અહીંયા 7r આ ઓલી સાઈડ જશે એટલે કે 5, 7 માઇનસ 5 યાની કે 2r, બરાબર, પ્લસ 7 ને આ સાઈડ લઈ લઈએ, બરાબર. એટલે 2r ઇઝ ઇક્વલ ટુ 5n, 25 માંથી 7 એટલે કે +18.
બરાબર, એટલે કે 2r ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 18 થશે. ટુ આર ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 18. ચલો આ બે ઇક્વેશન જે છે બરાબર એ મેં અહીંયા આગળ લીધા છે. એક જ મિનિટ, અહીંયા આગળ આ 7r છે બરાબર, એ આમાં એડ થશે એટલે 7 ને 5 12 થશે બરાબર, 2 નહીં થાય, અહીંયા આગળ 12 થઈ ગયા. હવે એક કામ કરીએ, મારી પાસે 3r ની કિંમત છે તો 12 છે એને હું આવી રીતે લખી શકું 4 × 3r ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 18 બરાબર. હવે 3r તો મારી પાસે છે જ, 4 × n પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 80 બરાબર. 4 ની અંદર ગુણાવી દઈએ એટલે કે 4n પ્લસ એક જ મિનિટ 24 ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 18 બરાબર. હવે આનું તમે સાદુરૂપ આપશો, આ એક ઓલી સાઈડ જશે 5n એટલે -n બરાબર. આ 4n ને આ સાઈડ લઈ લઈએ એટલે માત્ર n બચશે, 18 ને ઓલી સાઈડ જવા દઈએ બરાબર, એટલે 24 માંથી 18 જાય બરાબર, એટલે કેટલા થઈ જશે તો કે સીધા 6n બરાબર 6. આ આપણો જવાબ આવી ગયો. જો આપણને શું પૂછ્યું હતું તો કે n બરાબર શું, તો કે n બરાબર જે છે એ મારો ડાયરેક્ટ ઇક્વેશન જે છે યાની કે 6 આવી ગયો છે બરાબર. આ જે છે બરાબર એ માત્ર ને માત્ર કહી શકાય તો કે n ની કિંમત માગી હતી, ગણતરી મેં કરી દીધી છે બરાબર. થોડી ઘણી સ્પીડ રાખેલી હતી બરાબર, કારણ કે સમયનો અભાવ હતો એટલા માટે. હવે એક વાત કરી દઈએ તો કે આ જે ઇક્વેશન જે છે બરાબર, JEE એડવાન્સ 2019 નો દાખલો બરાબર, તો કે કઈ રીતે ગણશો, સેમ પ્રોસેસ સેમ વસ્તુ, માત્ર ને માત્ર તમને પૂછ્યું છે તો કે એ બધાની એવરેજ ફાઇન્ડ કરવાની કીધી છે બરાબર, તો કે એ બધાનો સરવાળો કરશો એ તમારો જવાબ આવી જશે. અહીંયા સુધીની વાત કરી દઈએ અને અહીંયા આપણો લેક્ચર આપણે પતાવશું. આઈ હોપ તમને જે છે એ લેક્ચરમાં મજા આવી હશે. વધારે નેક્સ્ટ એટલે કે બાયનોમિયલ થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ ઓલ.